ઉદાહરણ 2 વિધેય y બરાબર e ની -3x એ વિકલ સમીકરણ d2y/dx² પ્લસ dy/dx -6y = 0 નો ઉકેલ છે તેમ ચકાસો. ઉકેલ: અહીં y બરાબર e−3x. બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા dy/dx શું મળશે? dy/dx બરાબર -3 ગુણ્યા e−3x. હવે સમીકરણ 1 નું એને કહેવાનું છે સમીકરણ 1. સમીકરણ 1 નું x ને સાપેક્ષ વિકલન કરતા d2y/dx² બરાબર 9e−3x મળશે. d2y/dx² dy/dx અને y ની કિંમત આપેલા વિકલ સમીકરણમાં મૂકતા ડાબા બરાબર આ જે કિંમતો બધી મળી હતી અહીંયા મૂકવાની છે. તો આની જગ્યાએ શું મૂકવાનું? 9e−3x અને dy/dx ની જગ્યાએ આ મૂકી દેવાનું -3 પ્લસ ટાઈમ્સ e−3x -6y ની જગ્યાએ જે આ છે e−3x ઇક્વલ ટુ સોલ્વ કરવાનું પછી તમને 0 મળશે જે જવાબ. આમ આપેલ વિધેય આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે એવું જાણવા મળે છે. તો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.